નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અંજની ન્યૂઝ નેટવર્ક ને આ છે અંજની ન્યૂઝ બુલેટિન. આપણું બનાસ સમાચારોની સાથે હું છું રાધિકા નાયક. સૌપ્રથમ નજર કરીએ આજની હેડલાઇન્સ પર. લોકસભા સામાન્ય ચૂંટણી 2019નું આજે 23મી એપ્રિલે મતદાન યોજાયું. જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં થયું મતદાન પૂર્ણ. જિલ્લામાં સરેરાશ 62% મતદાન નોંધાયું. સવારથી જ સ્થળ પર મતદારોની લાંબી લાઈનો જોવા મળી. ચૂંટણી મહાપર્વની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી. વોટિંગ કરતા લોકોએ લાંબી કતારો લગાવી. પાર્ટીના ઉમેદવારોએ પણ મત આપી મતાધિકારનો ઉપયોગ કર્યો. પોલીસના ચાપતા બંદોબસ્ત વચ્ચે ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થયા. ધાનેરામાં લોકોએ વહેલી સવારથી મતદાન કરતા 11 વાગ્યા સુધીમાં 29% જેટલું મતદાન થયું. મતદાન મથકો ઉપર લોકોની ભારે ભીડ જોવા મળી. તો વાચડાલ ગામે ઈવીએમ મશીન બંધ થતા તંત્ર દોડતું થયું. ડીસામાં ધારાસભ્ય સહિત લોકોએ મતદાન કર્યું. ગ્રામીણ મતદારોમાં ભારે ઉત્સાહ. પોલીસનો ચાપતો બંદોબસ્ત વચ્ચે મતદાન થયું. તો અમીરગઢ તાલુકાના 108 મતદાર મથકો પર મતદારોના નામ અને સેન્ટર પર આપતા રોષ. દિયોદર, દાતા સહિત બનાસકાંઠામાં મતદાર મથકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું. મંત્રી કેસાજી ચૌહાણે વતન મોજરૂ ખાતે મતદાન કર્યું. તો કોંગ્રેસના આગેવાન શિવાભાઈ ભુરિયાનું વાતમ ખાતે મતદાન. હવે સમાચારો જોઈએ વિસ્તારથી. લોકસભા સામાન્ય ચૂંટણી 2019 અન્વયે આજે 23મી એપ્રિલ મતદાનના દિવસે બનાસકાંઠા જિલ્લાના મતદારો શાંતિપૂર્ણ માહોલમાં આનંદ અને ઉત્સાહથી મતદાન કર્યું હતું. બપોરે 1 વાગ્યા સુધી બનાસકાંઠામાં 41.54% મતદાન થયું હતું. તો જિલ્લાના ડુંગરાળ આદિવાસી વિસ્તારની દાંતા વિધાનસભા બેઠકમાં વિસ્તારમાં બપોરે 1 વાગ્યા સુધીમાં સૌથી વધારે 50.35% મતદાન થયું હોવાના અહેવાલ મળ્યા હતા. જિલ્લામાં સવારથી જ ઘણા સ્થળોએ મતદારોની લાંબી લાઈનો જોવા મળી હતી. દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. તો 80%થી વધુ દિવ્યાંગ, પ્રજ્ઞાચક્ષુ અને મોટી ઉંમરના અશક્ત વૃદ્ધ મતદારો માટે 75 જેટલા વાહનો મૂકવામાં આવ્યા હતા. આ વાહનોમાં વ્હીલચેર 1, સ્વયંસેવક 1 તેમજ અલ્પદ્રષ્ટિવાળા મતદાતાઓ માટે મેગ્નિફાઇડ ગ્લાસની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. નોંધપાત્ર બાબત એ રહી છે કે આવી સુવિધાના લીધે દિવ્યાંગ મતદાતાઓ અને મોટી ઉંમરના વડીલોના પરિવારોમાં આનંદ અને સંતોષની લાગણી પ્રસરી. ગરમી હોવા છતાં બનાસકાંઠા જિલ્લાના મતદારો લોકશાહીના મહાપર્વને સફળ બનાવવા તાપ કે ગરમીની કોઈ પણ પરવા કર્યા વિના આનંદ અને ઉત્સાહથી મતદાન કર્યું હતું. સમગ્ર જિલ્લામાં મતદારો અને ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓ વગેરે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આરોગ્ય સુવિધાઓથી પણ સારી વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર મતદાન પ્રક્રિયા પર જિલ્લામાં ચૂંટણી અધિકારી અને કલેક્ટર સંદીપ સાંગલે ભારતીય ચૂંટણી પંચ તરફથી નિયુક્ત થયેલા ઓબ્ઝર્વરશ્રી અને ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા અધિકારીશ્રીના બાજ નજર હેઠળ બનાસકાંઠા જિલ્લામાં મતદારોની કુલ સંખ્યા 22,29,601 છે. જેમાં પુરુષો 11,65,857 જ્યારે સ્ત્રીઓ 10,63,734 છે. મતદાન પ્રક્રિયા માટે કુલ 11,725 પોલીસ સ્ટાફ મતદાર મથકે ફરજ બજાવી. જેમાં 2826 પ્રિસાઇડિંગ ઓફિસર, 2826 પોલીસ ઓફિસર, 12,826 પોલીસ ઓફિસર તેમજ 3202 મહિલા પોલીસ સ્ટાફનો સમાવેશ કરી સખી મતદાન મથકો 45 તથા પોલિંગ સ્ટાફિંગ 270, દિવ્યાંગ સંચાલિત મતદાર મથકો 9 તથા દિવ્યાંગ સ્ટાફ 45 પોલીસ સ્ટાફ અને મતદાન મથકે લઈ જવા માટે કુલ 303 બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે મતદાન પ્રક્રિયા માટે પૂરતી સંખ્યામાં પોલીસ અને સુરક્ષા દળના જવાનો તૈનાત પણ કરવામાં આવ્યા હતા. શ્રદ્ધા છે. આજે હું અહીંયા વોટિંગ કરવા આવી છું. આદર્શ સ્કૂલમાં સારી એવી વ્યવસ્થા હતી, લાઈન પણ નથી, કશું નહોતું. અને સિનિયર સિટીઝન હતા એમને પણ સારી એવી વ્યવસ્થા હતી, વ્હીલચેરની વ્યવસ્થા હતી. સિનિયર સિટીઝન હોય તો એમને પહેલાં વોટિંગ કરવા માટે આવવા દેતા હતા. સારી વ્યવસ્થા હતી. આપણા ગુજરાતમાં લોકસભા 2ના ભાગરૂપે ચૂંટણીનું આ મહાપર્વ આપણે ઉજવી રહ્યા છીએ. ત્યારે બનાસકાંઠામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું. ચૂંટણી પંચ દ્વારા આ વખતે ગરમીને લઈ મતદાન સવારે 7 વાગ્યાથી લઈ સાંજે 6 વાગ્યા સુધીનો સમય નિશ્ચિત કરી લોકોમાં વધુને વધુ મતદાન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે વહેલી સવારે 7 વાગ્યાથી જ લોકોમાં ઉત્સાહ સાથે વોટિંગ કરવા લોકોએ લાંબી કતારો લગાવી હતી. લોકોએ શાંતિપૂર્ણ માહોલમાં પોતાના મતાધિકારનો ઉપયોગ પણ કર્યો. ત્યારે પાલનપુર શહેરના અલગ અલગ વિસ્તારોમાં રહેતા
વેપારી, કોર્પોરેટર, શિક્ષિત વર્ગ તથા પાલનપુરની જનતાએ પોતપોતાના પ્રતિનિધિને અમૂલ્ય વોટ આપી પોતાના વિસ્તારના કાર્યો સારા થાય તે માટે આશાવાદ વ્યક્ત કર્યો હતો. સવારમાં ઠંડુ વાતાવરણ હોવાને લીધે ભારે મતદારોની ભીડ ઉમટી હતી. સવારે 11 વાગ્યા સુધીમાં 30% જેટલું અને જ્યારે બપોરે 1 વાગ્યા સુધીમાં સરેરાશ 41% જેટલું મતદાન નોંધાયું હતું, જે આપણા માટે અને દેશના હિત માટે સારી વાત કહી શકાય. જ્યારે ઉલ્લેખનીય છે કે બપોરે ગરમીનું પ્રમાણ વધતા મતદાર મથકો પર મતદારોની સંખ્યામાં ઘટાડો પણ જોવા મળ્યો હતો. ત્યારે શહેરમાં ચુસ્ત પોલીસ અને સુરક્ષા બંદોબસ્ત વચ્ચે મતદાન થયું હતું. તમામ બૂથો પર અધિકારી માટે તંત્ર અને પાર્ટી દ્વારા પાણી, ફૂડ પેકેજની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. જે આપણા દેશનું મોટામાં મોટું પર્વ એટલે લોકશાહીનું પર્વ જે કહેવાય છે એની ઉજવણીમાં ભાગ લઈએ, મોટા પ્રમાણમાં મતદાન કરીએ. કેમ કે આગામી આવનાર 5 વર્ષનું ભવિષ્ય તમારા એક મતથી નક્કી થતું હોય છે. એટલે મારી આપ સૌને વિનંતી છે કે જેટલું બને એટલું અને જેટલું બને એટલું જલ્દી શકે, કેમ કે ઉનાળો પણ છે, એટલે આપ જેટલું બને એટલું ફટાફટ દેશના હિત નક્કી કરવામાં મદદરૂપ થાઓ અને આપનો કિંમતી પવિત્ર મત આપી અને દેશને સુરક્ષિત બનાવો. અને અમે આજે અમારું પ્રથમ મતદાન કરી રહ્યા છીએ અને હવે લોકોએ તમામ જણાએ બધાએ મતદાન કરવું ફરજિયાત છે અને કરવું જોઈએ. દરેક જાગૃત નાગરિકે મતદાન કરવું જોઈએ. દિવસે આજે મતદાનનો દિવસ છે. મતદાન કરવું એ આપણો પ્રથમ ધર્મ છે અને દરેક નાગરિકે મતદાન કરવું જ જોઈએ. જેના કારણે ચૂંટણી ફરજ પર મૂકવામાં આવેલા અધિકારીઓ ઉમળકાભેર પોતાના કામમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. લોકસભાના ઉમેદવારો વિવિધ સ્થળો પર જઈ જનતાને વધુમાં વધુ મતદાન કરવા માટે આહવાન કર્યું હતું. જેમાં ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલ થરાદ, વાવ, ડીસા અને ત્યારબાદ પાલનપુરના બૂથો પર ફરી મતદાન વિશે માહિતગાર કર્યા હતા. જ્યારે અપક્ષ ઉમેદવારોએ કોઈપણ જગ્યા જોવા મળ્યા ન હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઈ ભટોડે સવારે 7 વાગે પોતાના મત વિસ્તાર રતનપુરમાં મતદાન કર્યું અને લોકોને વધુમાં વધુ વોટિંગ કરવા માટે અપીલ પણ કરી. વિધાનસભાના ધારાસભ્ય મહેશ પટેલે નવા લક્ષ્મીપુરા વોર્ડ નંબર 9માં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તો પાલનપુર નગરપાલિકા સેવકો, પ્રમુખ તેમજ કમિટી સભ્યોએ પોતપોતાના વિસ્તારમાં વોટિંગ કર્યું હતું. જિલ્લા કલેક્ટરે આદર્શ સ્કૂલમાં મતદાન કર્યું હતું. લોકશાહીનું પર્વ ચાલી રહ્યું છે ત્યારે આજે સમગ્ર ગુજરાતમાં મતદાન ચાલી રહ્યું છે ત્યારે સૌ લોકો મોદી સાહેબે વચનોને નિભાયા નથી, એટલે વધુમાં વધુ કોંગ્રેસ તરફી મતદાન થઈ રહ્યું છે. ગુજરાતમાં લોકસભાની બહુમતીથી સીટો કોંગ્રેસની આવવાની છે. પ્રજા ત્યાં વહીવટને જોયો છે અને કોંગ્રેસના વહીવટને જોયો છે. આજે રાજ્યની 26 બેઠકો ઉપર સવારથી મતદાન ચાલુ શું છે. મેં પણ મારું મતદાન સવારમાં 7 વાગે જ્યારે કરવા ગયો ત્યારે પણ ખૂબ લાંબી લાઈનો હતી. અને પછી થરાદ, ડીસા અને ત્યારે છેલ્લે પાલનપુર આવ્યો છું કે તમામ જગ્યાએ જે મતદારોની લાઈનો અને સમગ્ર જિલ્લામાં જોતા એવું લાગે છે કે મતદાનનું પ્રમાણ ખૂબ ઊંચું રહેશે. અને સાથે સાથે પ્રજાએ નરેન્દ્રભાઈ મોદીને લક્ષ્યમાં રાખીને જે રીતે મતદાન કર્યું છે કે બનાસકાંઠાની સીટ ભારતીય જનતા પાર્ટીને ફાળે ખૂબ જંગી લીડથી નરેન્દ્રભાઈ મોદીના હાથમાં જશે, એમાં કોઈ મિત્રો શંકાને સ્થાનથી લોકોને સ્વયંભૂ જે ઉત્સાહ છે. મેં ક્યાંક તો જોયું કે ઘરડીમારી માતાઓ વ્હીલચેરની જેને જરૂર પડે, ક્યાંય બિલકુલ હેન્ડીકેપેડ હોય એવા લોકો પણ મતદાનમાં સ્વયંભૂ આવે છે. ક્યાંય 91 વર્ષના કાકા હોય, ક્યાં 82, 85, 86 વર્ષના માતુશ્રી હોય, એમ કહે છે કે ના અમારે મતદાન કરવું છે ને નરેન્દ્ર મોદી માટે મતદાન કરવું છે. આ ભાવથી લોકો સ્વયં ઉમટ્યા છે અને એટલા માટે મને એમ લાગે છે કે આ સીટ ખૂબ સારી રીતથી નરેન્દ્રભાઈના હાથમાં બનાસકાંઠાની સીટ જશે, એમાં કોઈ મિત્રો શંકાને સ્થાન નથી. આભાર. બનાસકાંઠા લોકસભા ચૂંટણી અંતર્ગત થરાદ વિસ્તારમાં સવારના 7 કલાકથી તમામ બૂથો પર મતદાન પ્રક્રિયા શરૂ કરાઈ હતી. બનાસકાંઠા લોકસભા ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલ પરિવાર સાથે મતદાન કર્યું હતું. તેમજ ગરમીના કારણે તમામ મતદારો શરૂઆતના સમયમાં મતદાર મથકો પર પહોંચી મતદાન કર્યું હતું. બનાસકાંઠા લોકસભા ચૂંટણી મતદાર પ્રક્રિયા આજે 23 એપ્રિલના રોજ સવારે 7 કલાકે શરૂ કરી દેવામાં આવી હતી. જેમાં થરાદ વિસ્તારમાં 280 બૂથો પર બનાસકાંઠા લોકસભા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરબતભાઈ પટેલ પોતાના પરિવાર સાથે થરાદ
તાલુકાના ભાચર ગામે મતદાન મથક પર પહોંચી પોતાનું મતદાન કર્યું હતું. જ્યારે ઉનાળાની ઋતુ હોવાથી બપોરના સમયે અતિશય ગરમી હોવાથી મતદારો સવારથી મતદાન કરવામાં પોતપોતાના મતદાન કેન્દ્રો પર મતદાન કરવા માટે લાંબી કતારોમાં જોડાયા હતા. ઉપરાંત શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં 10 જેટલા વૃદ્ધ મતદારોએ પ્રાંત અધિકારી તેમજ મામલતદારના હસ્તે સાલ ઓઢાડી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લાનું થરાદ તાલુકાનું મતદાન અન્ય તાલુકામાં કરતા પ્રથમ નંબરે રહેશે તેવું અનુમાન કર્યા હોવા દ્વારા જાણવા મળ્યું છે. મતદાન જે રીતે ચાલુ થયેલું છે, સવારથી જ લોકોની લાઈનો પણ શરૂ થઈ છે. અત્યારે તમે પણ જોતા હશો કે લોકશાહીના પર્વમાં લોકોનો જે ઉત્સાહ છે અને લોકોનો ઉત્સાહ કે જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બરાબરનું પ્રજાએ નક્કી કર્યું છે, આજે પણ નરેન્દ્રભાઈના વડાપ્રધાન બરાબરના મતમાં સમગ્ર પ્રજાજનો જે રીતે ઉમટી પડ્યા છે એ રીતે બનાસકાંઠામાંથી પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જંગી બહુમતીથી આ સીટ મળે એવું પ્રજાના વલણ ઉપરથી સ્પષ્ટ મિત્રો દેખાઈ આવે છે, એમના ઉત્સાહ ઉપરથી સ્પષ્ટ દેખાઈ આવે છે. સમગ્ર ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થયું. ત્યારે બનાસકાંઠા જિલ્લા ધાનેરામાં પણ લોકોએ વહેલી સવારથી મતદાન શરૂ કર્યું હતું. 11 વાગ્યા સુધીમાં 29% જેટલું મતદાન થયું હતું. દરેક મતદાર મથકો પર લોકોમાં ભારે ભીડ જોવા મળી હતી. તો ક્યાંક ઈવીએમ મશીન ખોટવાયા તો ક્યાંક મતદારોના લિસ્ટમાં ભૂલ આવતા વિદ્યાર્થી મત આપવાથી વંચિત રહ્યો. લોકસભાની ચૂંટણીને લોકો વહેલી સવારથી જ ખૂબ ઉત્સાહ સાથે મતદાન કરી રહ્યા હતા. ત્યારે આવનાર લોકોને કોઈપણ જાતની તકલીફ ના પડે અને કાયદા અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ લોકો ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કર્યું હતું. 11 વાગ્યા સુધીમાં ધાનેરા વિસ્તારમાં 29% જેટલું મતદાન થયું છે. તો ધાનેરા તાલુકાના વાછડાલ ગામે ઈવીએમ મશીન બંધ થતા તંત્ર દોડતું થયું હતું અને તાત્કાલિક વાછડાલ પહોંચી ઈવીએમ મશીન ચાલુ કર્યું હતું. ધાનેરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી કે મતદાન કરવું એ આપણો હક અને ફરજ છે, માટે દરેક લોકોએ મતદાન કરવું જોઈએ. આજે પર્વ ચૂંટણીનો ઉદ્યોગ છે અને 23 તારીખની જે પાર્લામેન્ટની ચૂંટણી હોય તો તમામ મતદાર ભાઈઓને મારી નમ્ર વિનંતી છે કે પોતાનો મત જરૂર આપશે અને અહીંયા આગળ આવે અને આવીને મતદાન કરવું એવી મારી ઘરમાં વિનંતી છે. ધાનેરામાં મતદાર લિસ્ટમાં ભૂલ આવતા ધાનેરામાં એક મતદાર મથકથી વંચિત રહ્યો હતો. જો વાત કરવામાં આવે તો ધાનેરા મિશ્ર શાળા નંબર 1માં મુકેશભાઈ મહાદેવ ગલચર નામના મતદાર ચૂંટણી પંચની ભૂલના કારણે મતદાનથી વંચિત રહેવા પામ્યો છે. 1 કલાક લાંબી લાઇનમાં ઊભા રહીને મતદાર કેન્દ્ર સુધી પહોંચ્યા પછી ખબર પડી કે પોતાનું મતદાન પોસ્ટ બેલેટ થઈ ગયું છે અને પોતે મતદાનથી વંચિત રહેવાની અહેસાસ થતા જિલ્લા કલેક્ટર અને ચૂંટણી પંચને રજૂઆત પણ કરી હતી. અહીંયા નોંધનીય બાબત એ છે કે પોસ્ટલ મતદાન માત્ર ને માત્ર સરકારી કર્મચારી જ કરી શકે છે. ત્યારે ધાનેરાના મતદારનું મતદાન કોણ કરી ગયું? મુકેશભાઈ કર્મચારી ન હોવા છતાં તેમનું મતદાન પોસ્ટલ મતદાન થઈ જતા ચૂંટણી પંચની કામગીરી બાબતે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. આજે મતદાન કરવા માટે 1 કલાકથી લાઈનમાં લાગેલો હતો અને જ્યારે મારો નંબર આવ્યો ત્યારે અંદર બેઠેલા અધિકારીઓ દ્વારા એમ કહેવામાં આવ્યું કે તમારા યાદીમાં PNB લખેલું આવે છે એટલે તમે સરકારી જોબ કરો છો એટલે તમે પોસ્ટ દ્વારા મતદાન કરી શકશો. હું અભ્યાસ કરું છું, હું કોઈ સરકારી નોકરી કરતો નથી, તો પણ મને મત કરવા દેવામાં આવ્યું નથી. આ કઈ જાતનું એક જાતનું મારા મતાધિકારનું એક જાતનું ખંડન કરવામાં આવ્યું છે. ત્યારે અત્યારે તો લોકોએ ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું અને દરેક મતદાન મથક ઉપર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. પાટણ 3 લોકસભા મત વિસ્તારમાં આવતા કાંકરેજમાં મતદાન કરવામાં આવ્યું. ત્યારે કાંકરેજ તાલુકાના ગામોમાં પણ મતદાનની પ્રક્રિયા દરમિયાન 2-3 ગામોમાં ઈવીએમ બગડતા બનાવો સામે આવ્યા છે. ત્યારે કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાએ ખારિયા ગામથી મતદાન કર્યું હતું. ત્યારે ભદ્રેવાડી ખાતે ડીડી જાલેરાએ પણ મતદાન કર્યું. ત્યારે સમગ્ર કાંકરેજના તાલુકામાં મતદાનની પ્રક્રિયા ચાલુ થઈ અને સમગ્ર કાંકરેજ તાલુકાના વિસ્તારમાં શાંતિમય રીતે મતદાન પૂર્ણ થયું હતું. લોકતંત્રના મહાન પર્વ એવા આજે આ લોકસભાના ચૂંટણી પર્વની અંદર આજે મારા ખારિયા ગામના મારા બૂથની અંદર લોકતંત્રને મજબૂત બનાવવા માટે
અને ભારતના ભવિષ્ય માટે, ભારતના ભવ્ય નિર્માણ માટે અને આગામી ભવિષ્યના ઘડતર માટે આજે મારો કિંમતી અને પવિત્ર મત આપી અને લોકતંત્રને મજબૂત બનાવવા માટે આ ભગીરથી કાર્યની અંદર જોડાયો. તો રાજપુર ગામે 100 વર્ષના માજીએ મતદાન કર્યું હતું, તો બીજી બાજુ સવીપુરા ખાતે 113 વર્ષના માજીએ વોટ આપી પોતાની ફરજ પૂરી કરી હતી. ત્યારે કાંકરેજ તાલુકાના 2-3 ઈવીએમ મશીન બગડતાના બનાવો બાદ કરતા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. ત્યારે સવારથી વોટ આપવા માટે લાંબી કતાર લાગી હતી. મતદાતાઓએ તો મત આપ્યો, પણ હવે જોવાનું એ રહે છે કે આવનારા સમયમાં કોની સરકાર બને છે અને કોની સત્તા ચાલશે તે આવનારો સમય જ બતાવશે. 7 વાગ્યાથી માંડીને મતદાન ચાલુ છે. કોઈ જાતની કોઈ તકલીફ નહીં. સારામાં સારું વોટિંગ થાય રહેશે. સારામાં સારું વોટિંગ થશે. 100 વાગ્યા ચાલુ છે. હજી વસ્તી આવ્યા જાય છે કંબોઈ ગામમાં. તો આજે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થયું. 23મીના રોજ લોકસભાની 26 બેઠકો માટે ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં યોજાયું હતું. લોકસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા નવતર અભિગમ અપનાવ્યો છે. બનાસકાંઠા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણીનું મતદાન સવારે 7 થી સાંજના 6 કલાક દરમિયાન યોજાયું હતું. લોકસભા બેઠકની ચૂંટણીમાં મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જિલ્લામાં મતદાર અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા પણ સમગ્ર ચૂંટણીલક્ષી કામગીરી કરવામાં આવી હતી. ત્યારે લોકસભાની ચૂંટણીમાં મતદારો પણ ઉત્સાહભેર મતદાન કરે તે માટે જિલ્લાના આગેવાનો દ્વારા પણ અગાઉ અનેરો પ્રયાસ કરાયો હતો. બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેર ખાતે પર મતદારો પોતાનો કિંમતી અને પવિત્ર મત હંમેશા જે તે પક્ષ દ્વારા લોકોની સમસ્યાનું નિરાકરણ લાવે તેમને વોટ આપી જંગી બહુમતીથી ચૂંટાઈ આવે તેવા ઉમેદવારોને વોટ આપ્યો હતો. ડીસા શહેરના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા પણ આજ રોજ વહેલી સવારે પોતાનો વોટ આપવા ડીસા શહેરની પ્રાથમિક શાળા ખાતે પહોંચ્યા હતા. તો બીજી તરફ ડીસા તાલુકાના માલગઢ, કુંપટ જેવા ગામોમાં પણ મતદારોની ભીડ જોવા મળી હતી. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે બંને પક્ષોમાંથી કયા ઉમેદવારો બહુમતીથી ચૂંટાઈને આવશે તે તો આવનારો સમય પરથી જ નક્કી થશે. અમીરગઢ તાલુકાના ગ્રામીણ વિસ્તારના મતદાતાઓએ ઉત્સાહ જોવા મળતા સવારથી જ મતદાન કેન્દ્રો પર મતદારોની કતાર લાગી હતી. તો વળી તંત્રને નિષ્કાળજીના લીધે કેટલાક મતદારોના નામ અન્ય સેન્ટર પર આવતા મતદારોમાં રોષ જોવા મળ્યો હતો. લોકસભાની ચૂંટણીમાં મતદારોનો ઉત્સાહ સવાર સાંજે મતદાર કેન્દ્રો પર જોવા મળ્યો હતો. જોકે અગન વરસાવતી ગરમીના લીધે બપોરે મતદાન કેન્દ્રો સુમસાન જોવા મળ્યા હતા. અમીરગઢ તાલુકામાં 108 મતદાર મથકો આવેલા છે જ્યાં મતદારો મતદાન માટે જાય છે. જોકે અમીરગઢ તાલુકાના આદિવાસી વિસ્તાર ધરાવતા ગ્રામીણ વિસ્તારમાં મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હોવાથી મતદાન કેન્દ્રો પર સવારથી જ કતારો જોવા મળી હતી. જ્યારે તંત્રની નિષ્કાળજીના લીધે કેટલાક મતદારોના નામ અન્ય ગામોની યાદોમાં આવતા મતદારો રોષે ભરાયા હતા. 100 વર્ષ કરતાં પણ મોટી ઉંમરના મતદારોએ મતદાન કર્યું હતું. અમીરગઢ ઉગમણાવાસમાં બૂથ નંબર 4 અને 5નું વોટિંગ ચાલે છે અત્યારે મતદાર યાદીને પ્રમાણે. તો મતદાર યાદીમાં જુનીરો ગામ એમના 15 થી 16 વોટનું નામ અમીરગઢ ઉગમણાવાસમાં 4 થી 5 નંબરના બૂથ ઉપર એમનું વોટિંગની યાદીમાં નામ છે. તો એ લોકો બિચારા ક્યાં આગળ વોટિંગ કરવા જશે એમને ખ્યાલ બી નહીં હોય, કારણ કે જુનીરો અહીંથી 3-4 કિલોમીટર દૂર આવેલું છે. અને એ ગામના લોકોની યાદી આ યાદીમાં મેળવતા સરકારી તંત્રની ભૂલના કારણે એટલે હવે એ લોકો બિચારા ક્યાં આંટા મારશે અમીરગઢ ઉગમણાવાસમાં, અમીરગઢમાં ક્યાં એમની યાદીમાં નામ છે એ જ એમને ખબર નહીં હોય, માટે એમને ધક્કા ખાવા પડશે. 4 કિલોમીટરથી બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં આજે લોકસભાની બેઠક ઉપર મતદાન યોજવામાં આવી રહ્યું છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લામાં પણ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું, જેમાં બનાસકાંઠા ભાજપના પ્રમુખ અને રાજ્ય સરકારના મંત્રી કેસાજી ચૌહાણે પોતાના વતન મોજરૂ ખાતે મતદાન કર્યું અને દરેક લોકોને મતદાન કરવા અપીલ પણ કરી હતી. જોકે બીજી બાજુ દિયોદરના ધારાસભ્ય કોંગ્રેસના આગેવાન શિવાભાઈ ભુરિયાએ પણ પોતાના વતન વાતમ ખાતે મતદાન કરવા પહોંચ્યા હતા અને મતદાન કરી દરેક લોકોને લોકશાહી માટે મતદાન કરવા માટે અપીલ પણ કરી હતી. આજે વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારત, એનો સૌથી મોટો લોકશાહીનો પર્વ એટલે ચૂંટણી, અને ચૂંટણી માટેનું આજે મારા મતદાન મથક મોજરૂ ખાતે મેં મતદાન કર્યું છે. અને આ મતદાન કરતાં હું આનંદ અને હર્ષની લાગણી અનુભવું છું અને સૌને શુભેચ્છાઓ પાઠવું છું અને સૌ મતદારોને વિનંતી કરું છું કે લોકશાહીની અંદર મતાધિકાર એ આપણો અમૂલ્ય અધિકાર છે, એનો અવશ્ય દરેકે ઉપયોગ કરવો જોઈએ. આજે ત્રીજા તબક્કાની લોકસભાની ચૂંટણી
ગુજરાતમાં યોજાઈ રહી છે ત્યારે મારી તમામે મતદારોને લોકશાહી ઢબ મુજબ મતદાન કરે. મારી અમને અપીલ છે કે ગુજરાતનો કોઈ પણ મતદાર મતથી વંચિત ના રહે, વધારે મતદાન કરી અને લોકશાહી ઢબે મતદાન થાય, શાંતિપૂર્વક થાય. મેં પણ મારા વાતમાં જૂના મેં મતદાન અત્યારે કર્યું છે. લોકશાહીની પરંપરા છે કે લોકશાહીની ઢબે મતદાન થાય, શાંતિપૂર્વક થાય. અને તમામે મતદારોને હું અપીલ કરું છું કે ખૂબ શાંતિપૂર્વક અને સારું લોકશાહી ઢબે મતદાન કરે એવી મારી તમામ મતદાર ભાઈઓને અપીલ છે. જોકે બનાસકાંઠાના કોંગ્રેસના આગેવાનોએ પણ પોતપોતાના વતન ખાતે મતદાન કર્યું હતું, જેમાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ પોતાના માદરે વતન અંબાસણ ખાતે મતદાન કરી મતનો ઉપયોગ કર્યો હતો. જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવામાં આવી રહ્યું છે, ત્યારે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મતદાન કરવામાં આવ્યું હતું. સમગ્ર બનાસકાંઠામાં ધીમી ગતિથી શાંતિપૂર્ણ મતદાન થયું, ત્યારે ઠેક ઠેકાણે મતદારો મતદાન પર્વની ઉજવણીના ભાગરૂપે ઢોલ નગારા સાથે તો કોઈ ડીજેના તાલે પોતાના મતદાર મથક ઉપર પહોંચ્યા હતા. વહેલી સવારથી જ મહિલાઓ સહિત મતદારોએ પોતાનો અધિકાર નિભાવવા માટે મોટી કતારોમાં ઊભા રહ્યા હતા. અનેક ઠેકાણે લોકો ખૂબ જ ઉત્સાહથી આ પર્વ સાથે જોડાઈ લોકોને અપીલ પણ કરી હતી. ત્યારે સમગ્ર જિલ્લામાં પાલનપુર, ડીસા, દિયોદર સરહદી વિસ્તારોમાં વાવ, થરાદ, ભાભર, સુઈગામ તેમજ સમગ્ર જિલ્લામાં મતદાનનો માહોલ શાંતિપૂર્ણ માહોલમાં જોવા મળ્યો હતો. હાલમાં લોકસભાની ચૂંટણીનું મહાપર્વ ચાલી રહ્યું હતું. પૂરા દેશમાં ચૂંટણી માહોલ જામ્યો હતો. આજે ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે, જ્યારે ગુજરાતમાં આજે 26 બેઠકો ઉપર મતદાન થઈ રહ્યું છે. બનાસકાંઠાના દાંતા વિધાનસભા બેઠક ઉપર પણ મતદાન ચાલી રહ્યું છે. લોકોનો ઉત્સાહ સવારે સારો જોવા મળ્યો હતો. મતદાર મથકો ઉપર મતદાતાઓની કતારો જોવા મળી હતી. ત્યારે આજે રતનપુરની પ્રાથમિક શાળામાં પણ મતદાતાઓની કતારો જોવા મળી હતી. દેશમાં ચૂંટણી માહોલ જામ્યો હતો. આજે ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું, ત્યારે ગુજરાતમાં આજે 26 બેઠકો ઉપર મતદાન થયું હતું. બનાસકાંઠાના દાંતા વિધાનસભા બેઠક ઉપર મતદાનમાં લોકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદાન મથકો ઉપર મતદાતાઓની લાંબી કતારો જોવા મળી. આજે અંબાજી પ્રાથમિક શાળામાં દેશ અને દુનિયાના ચુંદડીવાળા માતાજી તરીકે ખ્યાતિ પામેલા પ્રહલાદભાઈ જાનીએ પણ મતદાન કર્યું. ઉલ્લેખનીય છે કે માતાજીના હુલામણા નામેથી ઓળખાતા પ્રહલાદભાઈ 77 વર્ષની અંજણ લેતા નથી, જેઓ અચૂક મતદાન તો કરે છે અને લોકોને મતદાન કરવાનું પણ કહે છે. અમીરગઢ તાલુકાના ખાટી ચિત્રા ગામમાં 300 જેટલા મતદારોએ આઝાદીના વર્ષો પછી પણ મતદાર કેન્દ્રના ફાળવવામાં આવેલા મતદારોને ડુંગર ખૂટી મતદાન કરવા માટે દૂર જવાની ફરજ પડી છે. અમીરગઢ તાલુકો ડુંગરાળ અને આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે, ત્યારે તાલુકાના કેટલાક ગ્રામોની પ્રજા આઝાદી બાદ પણ પ્રાથમિક સુવિધાથી આઝાદ થયા નથી, જ્યાં આઝાદી મેળવવાની રજૂઆત કોઈ સાંભળતું પણ નથી, તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢ તાલુકો આદિવાસી ઉપરાંત ડુંગરિયાળ વિસ્તાર ધરાવે છે, ત્યારે આ તાલુકામાં આવેલા ખાપા ગ્રુપ ગ્રામ પંચાયતના ખાટી ચિત્રા ગામમાં 350 જેટલા મતદારો આજે આઝાદી બાદ પણ આઝાદીની લડાઈ જાતે જ લડી રહ્યા છે. લોકશાહીના મહાપર્વ સમાન ગણાતી ચૂંટણીમાં સહભાગી બનવા અને લોકશાહી રાષ્ટ્રમાં પોતાનો મતાધિકારનો સાચો ઉપયોગ કરવા આ ગામના મતદારો અંદાજે 7 કિલોમીટર ડુંગરો કૂદી પોતાની ફરજ મતદાન કરી પૂરી પાડી રહ્યા હતા. પરંતુ આ મતદારોની કમનસીબી એ છે કે જે તેઓ ડુંગરો ખૂંદી મત આપી વિજય મનાવે તેઓ તેમના પ્રાણ પ્રશ્નોને સાંભળતા ના હોવાથી મતદારોમાં રોષ જોવા મળ્યો હતો. આ ગ્રામજનોના મતનું મૂલ્ય કેટલું હોઈ શકે એ કદાચ આ ચૂંટણીના આવતા નેતાઓને ખાસ ખબર ના હોત તો આજે સમસ્યાઓનો અંત આવી ગયો હોત. પરંતુ સરકારને માત્ર મોટી વિકાસની વાતો જ કરવી છે, છેવાડાના વિસ્તારની ક્યાં કોઈને પડી છે. નોંધપાત્ર છે કે અમીરગઢ તાલુકામાં કેટલાક આદિવાસી વિસ્તારો એવા ને એવા છે જે ગામને જોડતા માર્ગો હજુ સુધી પૂરતા મળ્યા નથી. જોકે ગામના યુવકો તેમજ અન્ય લોકોની મદદથી ચાલવા જેવા માર્ગો બનાવ્યા છે, તો તંત્ર તેઓને સવલત આપવા માટે આળસ દાખવી રહ્યું હોવાથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. खापा हूँ खाट सीतरा गाँव में खापा बाजू में है बोखरा में 60 से 70 घर है अंदाज थी वर्ष 300-400 बढ़ी गए ये हड़ तो आवे 8 किलोमीटर खापा आवे वोटिंग करें जाए इधर त्यो पण स्कूल कायमी हो जिया खाट सीतरा त्यो पण हमारे बूथ ની ખૂબ જરૂર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ખાટી ચિત્રા ગામ ડુંગરોની હાડમાળા વચ્ચે વસેલું જનજીવન છે, જ્યાં 80 જેટલા છૂટાછવાયા રહેણાંક મકાનો આવેલા છે અને 350 જેટલા મતદારો ચૂંટણી આવે એટલે તંત્ર અને નેતાઓના ઠાલા વચનોમાં ભરમાઈ ડુંગરો ખૂંદી મતદાન કરવા ઉપલા ખાપા ગામ સુધી જાય છે. ખરેખર આવા ગ્રામજનોએ તો નેતાઓને દોડતા કરવાની જરૂર છે અને જાતે જ ડુંગરા ખુદે ત્યારે જ અનુભવ કરી શકે કે આ સમસ્યાનો. બાકી નેતાઓ ચૂંટાઈ આવ્યા બાદ તો શું કરે છે તે તો સર્વવ્યાપી છે. ત્યારે હવે આ ચૂંટણીમાં અન્ય ગામજનોને ન્યાય સાથેની આઝાદી મળે કે કેમ તે જોવાનું રહ્યું. નહીતર પછી આમ જ આવનારી ચૂંટણી સુધી સમસ્યાઓમાંથી આઝાદી મેળવવા માટે આ ગામજનો ઝઝૂમતા રહેવું પડશે. અરે આ 7-8 કિલોમીટર સીધે ને હું આવ્યો હું અમારે બૂસ જોઈ इसको પણ તૈયારી. અમીરગઢ તાલુકાના ડુંગરપુરા ગામમાં રહેતા એક પટેલ પરિવારે પોતાના પુત્રના અવસાન બાદ પુત્રના મૃતદેહનું દાન કરી સમાજમાં નવો રાહ ચીંધ્યો છે. દેહદાન પાલનપુર મેડિકલ કોલેજમાં સોમવારની સાંજે કરાયો. અમીરગઢ તાલુકાના ડુંગરપુરા ગામમાં રહેતા ખેતાભાઈ ઉર્ફે બાબુભાઈ વાલજીભાઈ પટેલના પુત્ર હિતેશભાઈ ખેતાભાઈ પટેલ ઉંમર વર્ષ 38નું કુદરતી રીતે ગઈકાલે અવસાન થયું. જોકે પરિવારજનો અને સમાજના વડીલો દ્વારા હિતેશભાઈના મૃતદેહને બનાસ મેડિકલ કોલેજમાં કરી સમાજમાં નવો રાહ ચીંધ્યો છે. દાન કરવાની વાતો કરતા સમાજના લોકોએ પરિવારજનોને સાથે રાખી હિતેશભાઈના મૃતદેહને બનાસ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચને વિધિવત રીતે સોંપી દેવામાં આવ્યો હતો. તેમજ પરિવારજનોએ જણાવ્યું હતું ગ્રસ્ત ભત્રીજા હિતેશભાઈ ખેતાભાઈ પટેલ ગામ ડુંગરપુરા અમીરગઢ એમનું અવસાન થવાથી અમે લોકોની સમાજની પ્રણાલિકા મુજબ અગ્નિદાગની અમારી વ્યવસ્થા હોય છે, પણ બનાસ મેડિકલ કોલેજમાંથી તથા ગિરીશભાઈ જગાણીયા રેડક્રોસ સોસાયટીના પ્રમુખ તરફથી અમને સૂચન મળતા અમારા સમાજના ભાઈઓ ભેગા થઈ અને ડૉક્ટર સુનિલ દેવડા ઓઝા કરીને જે મેડિકલ કોલેજના જે સાહેબ છે એમના જોડે સંપર્ક કરતા અમે લોકોએ એમનું દેહદાનનો અભિગમ અપનાવી અને ત્યાં દેહદાન કરેલ છે પાલનપુરમાં. બનાસકાંઠાના વાવ તાલુકામાં લોકસભા 2019 ચૂંટણીનું મતદાનનો પ્રારંભ થયો હતો. ત્યારે આજે વહેલી સવારથી જ મતદારો લાઇનમાં ઊભા જોવા મળ્યા હતા અને મતદાતાઓએ આનંદ ઉત્સાહમાં મતદાન પણ કર્યું હતું. વાવ તાલુકામાં યુવાનોએ વધુ મતદાન કર્યું અને કરાવ્યું પણ હતું. લોકસભાની ચૂંટણીના મતદાનને લઈ તાલુકાના ગામોમાં વહેલી સવારથી જ મતદાતાઓ લાઇનમાં ઊભા જોવા મળ્યા હતા અને મતદાતાઓએ આનંદ ઉત્સાહમાં મતદાન કર્યું હતું. વાવ તાલુકામાં લોકસભાની ચૂંટણીને લઈ વહીવટી તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા હાથ ધરવામાં આવી હતી. ત્યારે તાલુકાના તમામ ગામડાઓમાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે અંબાસણ ગામમાંથી મતદાન કર્યું હતું. ત્યારે ધારાસભ્યએ લાઇનમાં ઊભા રહીને મતદાન કર્યું હતું. ગેનીબેન ઠાકોરે સૌ મતદારોને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવાની અપીલ પણ કરી હતી. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પોતાના નિવેદનમાં જણાવ્યું કે બનાસકાંઠા લોકસભાની સીટ કોંગ્રેસ પાર્ટી જંગી બહુમતીથી જીતશે તેવું લાગે છે. લોકસભાની ચૂંટણીનું 23 એપ્રિલે મતદાન છે. સૌ મતદારોને શાંતિપૂર્ણ મતદાન કરવા અને મોટી સંખ્યામાં લોકશાહીના પર્વમાં ભાગ લેવા માટે અપીલ કરું છું, શુભેચ્છાઓ પાઠવું છું. સાથે સાથે તમામ મતદારો, ટેકેદારો, જે તે પક્ષના ઉમેદવારો ખેલદિલીપૂર્વક મતદાન કરાવે અને લોકશાહી ઢબે ચૂંટણી કરાવી અને શાંતિ, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. અને આ ચૂંટણી એ લોકસભાની ચૂંટણી છે, ત્યારે સમગ્ર ગુજરાત, સમગ્ર દેશની ચૂંટણી હોય. દેશની દિશા નક્કી કરવા માટે કરીને લોકો પરિવર્તન કરવા ઈચ્છી રહ્યા છે. ત્યારે અપેક્ષા રાખું અને મને 100% ભરોસો છે કે બનાસકાંઠાની લોકસભાની સીટ કોંગ્રેસ પાર્ટી જંગી બહુમતીથી જીતી અને રાહુલજીને દેશના વડાપ્રધાન બનાવવામાં મદદ કરશે. સાથે સાથે ફરી પણ આ લોકશાહીના પર્વની દેશના તમામ મતદારોને શુભેચ્છાઓ પાઠવું છું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. મહત્વપૂર્ણ સમાચારો અને ન્યૂઝ અપડેટ માટે આપ જોતા રહો અંજની ન્યૂઝ નેટવર્ક. જતા ફરી એકવાર નજર કરીએ આજની હેડલાઇન્સ પર. લોકસભા સામાન્ય ચૂંટણી 2019નું આજે 23મી એપ્રિલે મતદાન યોજાયું. જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં થયું મતદાન. જિલ્લામાં સરેરાશ 62% મતદાન નોંધાયું. સવારથી સ્થળ પર મતદારોની લાંબી લાઈનો જોવા મળી.
ચૂંટણી મહાપર્વની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી. વોટિંગ કરતા લોકોએ લાંબી કતારો લગાવી. પાર્ટીના ઉમેદવારોએ પણ મત આપી મતાધિકારનો ઉપયોગ કરો. પોલીસના ચાપતો બંદોબસ્ત વચ્ચે ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થયા. ધાનેરામાં લોકોએ વહેલી સવારથી મતદાન કરતા 11 વાગ્યા સુધીમાં 29% જેટલું મતદાન થયું. મતદાર મથકો ઉપર લોકોની ભારે ભીડ જામી. તો વાંસડાલ ગામે ઈવીએમ મશીન બંધ થતા તંત્ર દોડતું થયું. ડીસામાં ધારાસભ્ય સહિત લોકોએ મતદાન કર્યું. ગ્રામીણ મતદારોમાં ભારે ઉત્સાહ. પોલીસનો ચાપતો બંદોબસ્ત વચ્ચે મતદાન થયું. તો અમીરગઢ તાલુકાના 108 મતદાર મથકો મતદારોના નામ અન્ય સેન્ટર પર આવતા રોષ. દિયોદર, દાંતા સહિત બનાસકાંઠામાં મતદાન મથકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું. મંત્રી કેસાજી ચૌહાણે વતન મોજરૂ ખાતે મતદાન કર્યું. તો કોંગ્રેસના આગેવાન શિવાભાઈ ભુરિયાનું વાતમ ખાતે મતદાન.